નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનું ઘણું જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને કિન્નરને કરવામાં આવેલ દાન વિશે પણ ઘણો બધો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળી આવે છે। પણ કિન્નરને ખાસ વસ્તુનું દાન કરવામાં આવે તો તેનો ફળ આપણને જલ્દીથી મળે છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બુધવારના દિવસે કિન્નરને કઈ બે વસ્તુનું દાન કરવાથી ઘણો જ ફાયદો થાય છે। તો આપ સર્વે આ વિડીયોને અંત સુધી નિહાળજો, જેથી તમને પણ આ માહિતી મળી રહે અને આ વિડીયોને તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા। મિત્રો, તમારી સાથે પણ ઘણી વખત એવું થયું હશે કે તમારી પાસે પૈસા ખૂબ જ ઓછા પડતા હશે, તમારી કમાણી હોય તેના કરતાં ખર્ચ વધી જતો હશે। એવામાં તમારે બીજા પાસેથી કર્જ લેવાની પરિસ્થિતિ આવી જાય છે। તમે બચત કરવા માટે ગમે એટલી કોશિશ કરો, પરંતુ બધા ઉપાયો કરવા છતાં પણ અંતે નિષ્ફળતા જ હાથ લાગે છે। એવામાં તમારે કિન્નરોને દાન દેવા માટે આગળ વધવું જોઈએ। એવી માન્યતા છે કે જો તમે કિન્નરોને દાન આપવાનું શરૂ કરો છો તો તેનાથી તમારી જિંદગીમાં બરકત શરૂ થાય છે। તમારે ત્યાં ધન સંપત્તિની કોઈ અછત રહી જતી નથી। ધનના અભાવથી ધનની સંપન્નતા તરફ તમારી સફર શરૂ થઈ જાય છે। પરંતુ કિન્નરોને દાન આપતી વખતે કેટલીક વાતોનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે। ઘણી વખત માણસ પાસે ઘણા બધા જૂના કપડાં જમા થઈ જાય છે અને તે બીજાને દાનમાં આપે છે। એ એક સારી બાબત છે કે તમે શરીરને ઢાંકવા માટે કપડાં દાનમાં આપો છો। બીજાને કપડાં દાનમાં આપવાથી રાહુ કેતુના દોષ પણ દૂર થાય છે। પરંતુ જ્યારે તમે કિન્નરોને દાન કરી રહ્યા હોવ ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે તેઓને જૂના કપડાં દાનમાં આપવા જોઈએ નહીં। જો તમે કિન્નરોને જૂના કપડાં આપો છો તો તે ખૂબ જ મોટું અપશુકન માનવામાં આવે છે। કિન્નરોને જ્યારે પણ દાન આપવામાં આવે ત્યારે હંમેશા તેઓને નવા કપડાં જ દાનમાં આપવા જોઈએ। જો તમે એવું કરો છો તો તમને દુઆ મળે છે અને તેનાથી તમારી જિંદગીમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે। હવે આપણે વાત કરીએ કે બુધવારે કિન્નરને કઈ બે વસ્તુઓનું દાન કરવું જોઈએ જેનાથી આપણને ઘણો ફાયદો થાય। બુધવારે તમારે જોવું જોઈએ કે જો કોઈ કિન્નર તમારી નજરમાં આવે અથવા કોઈ કિન્નર સાથે મુલાકાત થઈ જાય તો તમારે તેને પૈસાનું દાન જરૂરથી કરવું જોઈએ અને જો થઈ શકે તો તમે તેને ભોજન પણ કરાવી શકો છો। આ બધું કર્યા બાદ તે કિન્નર પાસેથી એક સિક્કો લઈ લેવો જોઈએ અને આ સિક્કો તે પૈસામાંથી ન હોવો જોઈએ જે તમે કિન્નરને આપેલા છે અને આ સિક્કો એવો હોવો જોઈએ કે જે પહેલેથી જ કિન્નર પાસે રહેલો હોય છે। જો તમે તેઓની પાસેથી સિક્કો મેળવવામાં સફળ થઈ જાઓ છો તો તમારે આ સિક્કો લઈને પોતાની તિજોરીમાં રાખી દેવો જોઈએ અથવા કોઈ એવી જગ્યાએ રાખી દેવો જોઈએ કે જ્યાં તમે ધનનો સંગ્રહ કરતા હો અને એવું માનવામાં આવે છે કે આ સિક્કાને એ જગ્યાઓ પર રાખવાથી તમારી સેવિંગ એટલે કે બચતમાં પણ વધારો થાય છે અને તમારી આવકમાં પણ વધારો થાય છે। માટે મિત્રો, બુધવારના દિવસે તમારે બે દાન જરૂરથી કરવાના છે કિન્નરને, એક પૈસાનું અને બીજું અન્નનું દાન। જો તમે આ બે દાન બુધવારના દિવસે કરો છો તો તમારી જિંદગીમાં બરકત અને ખુશીઓ આવવાની શરૂ થઈ જાય છે। હવે મિત્રો, વાત કરીએ કે કિન્નરને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ। મિત્રો, ઝાડુ એક એવી વસ્તુ છે જે ગંદકી દૂર કરવા માટે કામ આવે છે અને માનવામાં આવે છે
કે તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે તમારે મંદિરમાં ઝાડુનું દાન જરૂરથી કરવું જોઈએ. પરંતુ જો તમે કિન્નરોને ઝાડુનું દાન કરી રહ્યા હોય તો આવું બિલકુલ ના કરવું જોઈએ. આવું કરવાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમે આવું કરો છો તો તેનાથી તમારા ઘરમાં પૈસા બિલકુલ ટકી શકશે નહીં. ખર્ચ વધતો જ રહેશે. એટલું જ નહીં, તમારે કિન્નરોને સ્ટીલના વાસણ અને તેલનું દાન પણ ક્યારેય ન કરવું જોઈએ. જો તમે એવું કરો છો તો તમે આર્થિક સંકટના શિકાર થઈ શકો છો. તમે કિન્નરોને પિત્તળ અથવા તાંબાના વાસણ દાનમાં આપી શકો છો. તેનાથી તમારો આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત થાય છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને હજુ સુધી આપે લાઈક ન કરે હોય તો જલ્દીથી લાઈક કરી નાખજો. અને આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.